નમસ્કાર. આજે આપણે વાત કરીશું એક એવા તહેવારની જે આકાશને તો રંગીન બનાવે જ છે, પણ સાથે સાથે આપણા દિલમાં પણ ખુશીઓ ભરી દે છે. જી હા, ચાલો ઉત્તરાયણના ઊંડાણમાં ઉતરીએ અને એના રહસ્યોને જાણીએ. જરા વિચારો તો, આપણી અગાસી પર પરિવાર અને મિત્રોનો મેળાવડો, ચારે બાજુ હાસ્યનો ગુંજારો અને ઉપર આકાશ રંગબેરંગી પતંગોથી છવાયેલું. સાચું કહું તો આ જ તો છે ઉત્તરાયણની અસલી ઓળખ, ખરું ને? પણ એક મિનિટ, શું આ તહેવાર ફક્ત પતંગ ચગાવવા પૂરતો જ છે કે પછી આ રંગોની પાછળ કોઈક ઊંડો અર્થ પણ છુપાયેલો છે? તો ચાલો આજના આ વિશ્લેષણમાં આપણે ઉત્તરાયણના અલગ અલગ પાસાઓ પર એક નજર નાખીએ. આપણે એના મહત્વ, એની પાછળનું વિજ્ઞાન, સામાજિક જોડાણ અને દાનની ભાવના, આ બધી જ બાબતોને સમજીશું. તો સૌથી પહેલો મુદ્દો કે કેવી રીતે ઉત્તરાયણ એ પ્રકૃતિ અને આપણી સંસ્કૃતિનો એક અદ્ભુત સંગમ છે. ચાલો એને સમજીએ. અને સાચો જ કહ્યું છે કે ઉત્તરાયણ એ માત્ર એક પતંગોત્સવ નથી, એ તો એક સંપૂર્ણ સાંસ્કૃતિક અનુભવ છે. એક એવો અનુભવ જેમાં વિજ્ઞાન, આપણું સ્વાસ્થ્ય અને આધ્યાત્મિકતા બધું જ સુંદર રીતે વણાયેલું છે. સારું, તો હવે જરા આ તહેવારની પાછળ રહેલા વિજ્ઞાન અને આપણા સ્વાસ્થ્ય સાથેના એના જોડાણને પણ તપાસીએ. ઉત્તરાયણ આ શબ્દનો અર્થ જ છે ઉત્તર તરફની ગતિ, એટલે કે સૂર્યની ઉત્તર તરફની યાત્રા. ખગોળશાસ્ત્રની દ્રષ્ટિએ જોઈએ તો બરાબર આ જ દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે અને અહીંથી જ તેની ઉત્તર દિશાની ગતિ શરૂ થાય છે. અને આ જે આકાશી ઘટના છે ને, એ બીજું કંઈ નહીં પણ ઋતુમાં થતા ફેરફારનો સંકેત છે. મતલબ કે હવેથી રાત ટૂંકી થતી જશે અને દિવસો ધીમે ધીમે લાંબા. એક રીતે કહીએ તો શિયાળાની વિદાય અને ગરમીની શરૂઆત. પણ વાત ખાલી ઋતુ બદલાવાની નથી. આપણા સ્વાસ્થ્ય માટે પણ આ તહેવાર બહુ જ ફાયદાકારક છે. વિચારો, સવારના કુમળા તડકામાં પતંગ ચગાવવાથી શરીરને કેટલું બધું વિટામિન ડી મળે છે. અને એટલું જ નહીં હો, આ દિવસે જે ખાસ વાનગીઓ ખવાય છે એની પાછળ પણ એક મજાનું વિજ્ઞાન છે. દાખલા તરીકે તલ અને ગોળમાંથી બનતી ચીકી. આપણે સૌ જાણીએ છીએ કે તલ અને ગોળ બંનેની તાસીર ગરમ હોય છે, એટલે શિયાળાની કડકડતી ઠંડીમાં એ શરીરને અંદરથી ગરમી પણ આપે અને જરૂરી એનર્જી પણ. જુઓ કેવી રીતે આપણી પરંપરા અને વિજ્ઞાન હાથમાં હાથ મિલાવીને ચાલે છે. ચાલો, વિજ્ઞાન અને સ્વાસ્થ્યની વાતો તો થઈ. હવે જરા આ તહેવારના સામાજિક પાસા પર આવીએ. એ પાસું જે આપણને સૌને એકબીજાને વધુ નજીક લાવે છે. ઉત્તરાયણનો દિવસ એટલે અગાસીઓ પર જાણે મેળો જામ્યો હોય. બધી અગાસીઓ લોકોના હાસ્ય અને શોરબકોરથી ગુંજી ઉઠે છે. પરિવાર, મિત્રો, અરે પાડોશીઓ પણ બધા જ સાથે મળીને આ દિવસને માણે છે. આ જ તો છે સાચી એકતા અને ભાઈચારાની ભાવના. પછી ભલે એ એકબીજાના પતંગ કાપવાની મીઠી હરીફાઈ હોય કે પછી સાથે બેસીને ગરમાગરમ ઊંધિયું જલેબીની મજા માણવાની હોય. આખો દિવસ જાણે ખુશીઓ વહેંચવાનો અને આપણા સંબંધોને વધુ મજબૂત બનાવવાનો એક મોકો બની જાય છે. સારું, તો હવે આ તહેવારના અંતિમ અને કદાચ સૌથી ઊંડા પાસા તરફ વળીએ, અને એ છે એનું આધ્યાત્મિક મહત્વ. ઉત્તરાયણનો દિવસ દાન પુણ્ય માટે અત્યંત શુભ માનવામાં આવે છે. આપણે ત્યાં આ દિવસે ગાયોને ઘાસચારો ખવડાવવાની કે પછી જરૂરિયાતમંદ લોકોને દાન આપવાની પરંપરા છે. અને આ આપણી સંસ્કૃતિનો એક બહુ જ મહત્વનો હિસ્સો છે. એવી એક શ્રદ્ધા છે કે આ પવિત્ર દિવસે કરાયેલા સારા કામોનું ફળ અનેક ગણું થઈને પાછું મળે છે. આ જ ફળને આપણે પુણ્ય કહીએ છીએ, એટલે કે સારા કર્મોનું પરિણામ. અને આ દિવસનું આધ્યાત્મિક જોડાણ છેક મહાભારત કાળ સુધી જાય છે. ખાસ કરીને મહાન યોદ્ધા ભીષ્મ પિતામહ સાથે એનો એક ગહેરો સંબંધ છે. આપણે જાણીએ છીએ કે ભીષ્મ પિતામહને ઈચ્છા મૃત્યુનું વરદાન હતું, અને એટલે જ બાણશૈયા પર હોવા છતાં એમણે પોતાનો દેહ ત્યાગ કરવા માટે આ જ શુભ દિવસ એટલે કે સૂર્ય ઉત્તરાયણમાં આવે તેની રાહ જોઈ હતી. આ એક જ ઘટના ઉત્તરાયણના દિવસને અનેક ગણો વધુ પવિત્ર બનાવી દે છે. તો જોયું ને, ઉત્તરાયણ એટલે ખાલી પતંગ ચગાવવાનો દિવસ નહીં, એ તો વિજ્ઞાન, સમાજ અને આપણી આધ્યાત્મિકતા, આ ત્રણેયનો એક અદ્ભુત સંગમ છે. અને આ જ સંગમ તેને ખરા અર્થમાં એક સંપૂર્ણ તહેવાર બનાવે છે. અને આ બધું આપણને એ વિચારવા પર મજબૂર કરે છે કે આપણા તહેવારો ફક્ત ઉજવણી માટે નથી, એ તો આપણને પ્રકૃતિના ચક્ર સાથે,
ઋતુઓ સાથે અને સૌથી અગત્યનું એકબીજા સાથે કેટલા ઊંડાણથી જોડે છે ખરું ને?